ગતિમાંથી મુક્ત થવા માટે આ છેલ્લો દાવ મળ્યો છે. અમને ભાન ભૂલી ગયા છે. મજા કરી લો ને, ધમધમ કરીને પાઠે પાડો. બે ભાનમાં છે આ, ઓને ખબર જ નથી આ જીવ દશામાં ડૂલ્યો છે. હા, અને એવું પકડાયું છે એટલે આ છોડી શકતો. તમે જે પકડ્યું છે કોઈ સાચું નથી. જય ગુરુ મહારાજ સંત કે છે સાચું છે. તમે જે માન્યું છે સાચું નથી. અને સાચું હોય તો બતાવો. 4 યુગથી સંતનો મહિમા પોકાર પાડી પાડીને કહે છે, રાતના ઉજાગરા કરે છે. હા, 25 વર્ષના વાણા વાઈ ગયા. આ અમને કહે છે કે ઉજાગરા ઓછા કરો. તું તાર શું કામ આવશે તાર? જ્યાં સુધી કોઈ ધર્મનું થાપન થાપતા જ, કોઈને સારો વિચાર આપતા જ. ઋષિ મુનિઓની ગાથા અદભુત છે, પણ આપણે એનાથી વિમુખ ચાલે છે. આપણે એનાથી જો ચોરી કરશે એની નિંદા નહીં કરો, જારી કરશે એની નિંદા નહીં કરો, દારૂ પીશે એની નિંદા નહીં કરો, પાપિયાની નિંદા નહીં કરો, અને પ્રભુનું ભજન કરશો તમારી જેડી થઈ જાય જગત. જો પ્રભુનું ભજન કર્યું, હા, તો જોડો ગાડી ચેડી થશે. લીલાભાઈ, હા, કોઈ છોડ્યા નથી આ જગતે, કોઈ છોડ્યા નથી. પાછા વળી જો હજી વહેલું છે. સંત જગાડે છે, જાગો, ફેર આવો દાવ નહીં આવે. માનવ જીવડા તું ચેતજે, એક દિવસ આ કાયા નથી રહેવાની. સજાવી એટલે સજાવો ટીલા ટપકા કરી. માનવ જીવડા તો ચેતજે, એક દિવસ આ કાયા નથી રહેવાની. ચિઠ્ઠી ફાડશે ઓના અંતની વેળા થશે પછી જવાની. લોકો ભોગ મુકતા આવશે, ખીચડીને ઘટી ખાશે, તને ચમચી પોણી નથી પાવાની. આ તારા હાડકા લઈ હાલતા થાશે, સંસાર સુધી લઈ જવાની. અગ્નિ મૂકીને બધા અળગા રહેશે, ઘડીકમાં આ કાયા બળીને રાખ થઈ જવાની. સવારથની છે આ તો દુનિયા આખી, તો ઘડીકમાં ભૂલી કોઈ કોઈનું નથી. કોઈ કોઈનું નથી. પ્રપંચી છે આ દુનિયા. પાછા વળી જો હજુ, આ પાછા વળી જો, કોઈ તમારું નથી. તમે માનતા હો ને, આ છોકરા તો વિદેશ છે અને ડોશી ડોહો ઘેર છે, અને ડોહો જતો રહેશે ને ડોશી મિલી જાતી રહે બાજુના ઘરમાં, કે બીક લાગે છે. જો દેહાનો દેહ છૂટ્યો તો ડોશી જાતી રહે. કોઈ કોઈનું નથી આ વાતમાં. હા, કોઈ સગું નથી. માટે જાગવા જેવો જોગ છે. મોક્ષ મેળવી લ્યો. પરમાત્માના ભજન સિવાય ક્યાંય સુખ નથી. અરે સુખ કયું ન જાય સતા સંગનો રે.
મહાપુરુષોનો વિવાહ આપણી ભારતની ભૂમિ પર અથાક ચાલી રહ્યો છે મારા બાપ. આ જીવન સાર્થક બનાવવા માટે સંતોના સાનિધ્ય સિવાય હજારો ઉપારો કરશો તોય પ્રાપ્તિ આ થાય એવી નથી. બ્રહ્મ વિદ્યા સંતોના સાનિધ્યમ છે. હા, અને સત્ય શું છે એની પારખ કર્યું હોય, આ જીવન સાર્થક બનાવવું હોય તો હરિગુરુ સંતોને બોલાવજો. આ જગતમાં પાખંડીઓ જાળ પાથરીને બેઠા છે. તમારી વાંખ કેમ ઉઘડતી નથી? સંતો પોકારે છે એના માટે. પરમાત્માએ તમને 5 ઇન્દ્રિયનું જ્ઞાન આપ્યું છે, એક મહાન બુદ્ધિ આપી છે, તમારી પાસે પારક પદ છે, પણ સતત તમે કેમ અંધ બની ગયા છો? ઓંખે પાટા છે તમારે, આ પાટા ગુરુ વગર કોઈ નહીં ખોલી શકે. હા, દેવ કોને કહેવાય? દેવને જાણો છો? આ સભાને પૂછું છું. તમે જે બોલો એ હમે હોવું જોઈએ. દેવ કોને કહો છો? પ્રથમ પહેલા વેદનો અભ્યાસ, તો પહેલા તો જળદેવ. તમારે પાણી વગર ચાલશે? એ દેવ હાચું ખોટું? અચ્છા, અન્નદેવ ચાલશે એના વગર? પ્રાણદેવ, હા, ગાધાવણું ચાલશે? કોઈ એવી શક્તિ હોય તો 5 કલાક હા લેવાનું બંધ કરી નાખો આ સભાની અંદર. રોમ બોલો ભાઈ, રોમ બોલી જાહે. જૂઠાએ જગ ભરમાયો, પાખંડનો અંત ના આયો, ભારતની કુખે જૂઠાએ જગ ભરમાયો. માટે અંધ બની બેઠા છે. આપણા ભારતના ઋષિ મુનિની ગાથાનો અભ્યાસ, આસ્થા, એક ગામ છે ત્યાં આસ્થા મૂકી છે. કેમ? આ જગતના જીવને પાછા વાળવા માટે એક મંદિર બનાવ્યું છે સુંદર મજાનું. કેટલી જુગતી કરી છે. મંદિર શા માટે બનાવ્યું છે? બળતો જળતો જીવ મંદિર જાય તો એની વર્તી ઠરી જાય. અરે દારૂડિયો જાય તો એ પગે લાગી જાય, એની વર્તી ઠરી જાય, પગથી માથું ઓઢાડી દે છે. પણ આ જગતને શું કરીને સમજાવે સંતો? હા, માટે આવી એક આસ્થા સુંદર મજાની ભારતની કુખે ઋષિ મુનિઓની ગાથા છે, એને જોડવા માટે અમે પ્રયત્ન કરો છો. અમે કોઈનો વિરોધ કરવા માંગતા નથી. સંત તો એક પરોપકારી છે, ભલા માણસ, પણ તમે સત્યની પારખ કરી શકતા નથી. પાખંડીઓ આવી અને એક માતાએ જન્મ આલ્યો છે, 2 કે 4 દીકરા, એને પાખંડીઓ જુદા પાડે છે. એ પાખંડીની વાતમાં તમે આવી જો છો, પણ સંતથી તમે છેટા ભાગો છો. તમારી જનેતા, એ જન્મ આલનારી, એની આંખમાં આંસુ આવે છે કે મારા દીકરો એક આમ મુખ ને એક આમ મુખ. પેલે આવીને કીધું નથી અને તમે જુદા પડ્યા નથી. આવી કઈ શક્તિ છે ભારતની અંદર? આવી કઈ શક્તિ છે? આ સભાની ધર્મ સભાની અંદર પૂછું છું. હા, કે પોતાની એક બુંદના ભાઈને ભેગા ના થવા દે એવી કોણ શક્તિ છે? એને અધર્મી કહેવાય. શક્તિ, પ્રભુ, પ્રેરણા એની કહેવાય કે ધર્મને જોડે. ભારતના સંતો ધર્મને જોડવા માટે અહીંયા વધાર્યા છે. એક પોપટભાઈ, એક મહાન વિભૂતિ, એક હંસની અહીંયા પ્રગટ થયો છે આ ગામની અંદર. આ પોપટભાઈ આપણને ક્યાંથી લાયા છે અહીંયા? હા, દીકરા જુદા હોય, દેહ છૂટી જાય તો દીકરાને ઘેરથી આવીને એકબીજાના મુઠ્ઠી માટી આપવા જવા નથી દેતા. ભારતની સંસ્કૃતિને કલંકરૂપ છે આ. આવું કોઈનું માનશો નહીં. હા, તમારી જનેતામાં જન્મેલો ભાઈ હો ગૌ બેઠો છે તો તમારે દુઃખ છે ને, એને હો ગૌ એને ઓછું આપતા હશે. માટે જાગવા જેવો જોગ છે, જાગી જો. અમે કોઈ નાબૂદ કરવા માંગતા નથી. સત્યનું વર્તન કરો. પેલો ધર્મ કયો છે? નીતિ એ ધર્મ છે. આપણી પાસે નીતિ નથી, અનીતિ લઈને બેઠા છે અને ધર્મની ધજાઓ લઈને ફરો છો. આપણે પેલા તો નીતિ ધારણ કરો. નીતિ ક્યાં જવાથી આવશે? નીતિ સંત વગર નહીં આવે. શંકરાચાર્ય મહારાજ કહે છે કે જો સંતોના સાનિધ્યમાં એ નીતિ ધારણ થાય છે, અને નીતિ એ પેલો ધર્મ છે.
આપણે નીતિ ચૂક્યા તો આખું જીવન ખોઈ બેઠા. જો રામ સીતાજીનું હરણ કરવા કરેલું લેવા ગયો પાછો, પણ એની પાસે નીતિ હતી, ગુરુનું સાનિધ્ય એને જોયું હતું. લંકા સોનાની હતી, પણ કોઈ વસ્તુને રામે હાથ ન લગાડ્યો, પોતાની ફરજ અદા કરી અને એ સીતાને પાછા લઈને આયા. માટે સંતો જે વાત કરે એમાં જરાય ખોટી નથી. અમે ખૂબ અભ્યાસ કર્યો છે, અમને સમર્થ સદગુરુ મળ્યા છે. હા, પાખંડીઓ જાળ પાથરી અને ધૂતેશ ઓછા જોઈ બેઠા બેઠા. તમે અહીંયા આયા છો, સંસારી છો, એટલે દરેકને સૂચન કરું છું, તમારો દીકરો ગણજો કે દાસ ગણજો મને. હા, અજ્ઞાનતા છોડી દઈ અને ધર્મની માર્ગે ચાલવાનો પ્રયત્ન કરો. દીકરા દીકરીને ખૂબ અભ્યાસ અપાવો અને 10મો ભાગ ભારતની કુખે હરિગુરુ સંત બોલ્યા છે, તમે ને ગાંઠો તો ઓટોમેટિક નીકળી જશે. હા, તમારે વાંગણે 68 તીર્થનું ધામ છે. હા, દ્વારકા વાળા ઓય હેડ્યા છે, વાળા ઓમ હેડ્યા છે, એવું પલટો એમ. હા, અંધશ્રદ્ધાની અંદર આખું જગત અંજાઈ ગયું છે. માટે સનાતન ધર્મને કલંક રૂપ છે. હરિગુરુ સંતોનો મહિમા ચાલી રહ્યો છે ભારતમાં. સાચા સંતોની સાથે રહો અને તમને આ નક્કી કરાવે તો જ માનવાનું. હા, સત્ય શું છે અને અસત્ય શું છે તમે જે માની બેઠા છો એ નક્કી કરો. નક્કી કર્યાવડું નહીં. અમે એવું તમને કહે છે કે પેલા નક્કી કરો. તમે એવા સંતોને બોલાવો. હા, આ પોપટભાઈ કેટલું પુણ્ય છે કે જેને વાગણે આજે ભગીરથ રાજાના ઘરે આવા મહાપુરુષો વધાર્યા હતા. એક પોપટ એક હંસ છે, પણ એને ઓળખે કોણ? કાગડાની મતી વાળા ના ઓળખી શકે મને. જેની દ્રષ્ટિમાં છે દોષ દુર્લભ એવા. આ તો કોઈ મહાન અદભુત વાત છે સંતોના ઘરની. આ 10મી ભક્તિનો મહિમા ચાલે છે. હા, વચન ફકીરનો મહિમા અપાર છે. અરે નિજિયા ધર્મ તોરે યાદુનો મેળો, એ નિજિયા ધર્મ તોરે યાદુનો મેળો, પાખંડી પતડા તો અબહુવા રે. આદુ અનાજીનો મહિમા ચાલે છે, પણ આપણે એનાથી વિમુખ ચાલે છે. હા, સાચી વાત થી આપણે છેટા ચાલે છે અને જૂઠી વાતમાં આપણે જેનું ભાષણ. આ જીવનકાલે પૂરું થઈ જશે. આવો અણમોલ અવસર આ શરીર પાછું મળવાનું નથી. આ દાવ આયેલો જાય છે. માટે ભજન કરી લો મારા વાલા. આ જીવનની અંદર કોઈ તમારું શત્રુ મિત્ર નથી. વિશેષમાં સદગુરુની શાન એવી છે, જ્ઞાનથી મોક્ષ છે. જ્ઞાનથી અને કર્મથી ફળ છે. જેવું કર્મ કરશો એવું ફળ આવે છે. 4 ખોળના જીવો બધા સંસારી છે. તમારા મનમાં કે અમે જ સંસારી છે? નહીં, 4 ખોળના જીવ સંસારી છે. બધા સંસારી છે. બધાને રહેઠાણ છે. પંખી 50 કિલોમીટર થઈ ચારો ચાલીને આવે ને માળો બોધે છે અને બચ્ચા પેદા કરે છે. પણ આપણે અંધ બની ગયા છે. એવી પાખંડીઓની જાળમાં અંધ બન્યા છે. કોઈ નક્કી ના કર્યું. હા, શ્રદ્ધા ભક્તિ ભારતની કુખે હરિગુરુ સંતોએ પ્રગટ કરી છે. તમે એવું ના માનતા કે આ લોકો તોડે છે. શ્રદ્ધાનો ભેદ શું છે તમે જાણ્યો નહીં. માટે જાગવા જેવો જોગ્સ. એવી કોઈ શક્તિ હોય અને વળગતી હોય, ખેતરમાં જો તો કોટા હોય, ભંટ હોય તો વળગે. દેવી જેને ઉપમા આપો છો, દેવ જેને કહો છો એ તો ના વળગે. આ તો બધી મૂર્ખાઈ છે આપણી. આ જગતનો જીવ જડ છે અને કર્મ કોઈ છોડે નહીં. રાજા હોય કે રંક હોય,
કર્મ કદીએ નહીં છોડે. કરવસી ખોટા કર્મ અને નામ લેવું છે દેવનું. દેવનું વાહ વાહ. ખોટા કર્મ કરી અને દેવનું નામ લેવું છે. આ બધા અસુરો છે, આ પાખંડીઓ છે બધા જગતની અંદર. હા, પડદા પાછળ એક કારણ રૂપ બની બેઠા છે. આ ધર્મી છે. આપણી ભારતની ભૂમિની અંદર એમને એ જીવી છે, ધિક્કાર છે. આવો સનાતન ધર્મ ભારતની અંદર, એશિયા ખંડની અંદર ભારતને વંદન કરે છે. આપણે આ વાત જોણી નહીં. હા, ઓસડીના છેડા ગાડી ગાડીને માં તમે નાયા વગર જશે માં જાતી રહી ગયો. રીતિ સીધી સંતોનો મહિમા છે અપાર. આવું કોઈ થતું નથી. અને કર્મ કોઈ છોડતું નથી. રાજા હોય કે રંક હોય, કર્મ ના છોડે લીલાભાઈ કદાપી. તમે એવો કે હું માટે આવું કોઈ છે? હા, ખોટા બીવરાવાનું બંધ કરી દેજો. જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. હા, આ સભા પોપટભાઈ ને ઘેર આવી છે, દેખાય છે કે નહીં? હગા વાલા આયા છે, દેખાય કે નહીં? હા, તો સધી કે શિગોતર હોય તો આપણે દેખાય કે ન દેખાય? નટુભાઈ સધી હોય તો બોલાવો. આટલામાં જોયું હોય તો હે હોય તો દેખાય. આ નટુભાઈ બેઠા છે બોલે છે કે નહીં? હા, 16મી સજી બની, ફલણી બની. હા, ઘડી ઘડી લાકડા ઘરમાં ઘાલે છે. કોઈને બધા અંધ બની ગયા. કોઈ નક્કી ના કર્યું. હા, 70 વર્ષ 80 વર્ષ 100 વર્ષ થશે. આ દેહ તો છૂટવાનો છે. હા, અને પેલા પંડિતો વાટ જોઈને બેઠા છે. તમારો બાપો ગોગો થઈ છે. ગોગો થઈ ગયો હતા એવા થઈને બરા. ગોગો થાતા બાપાને આવડ્યું હતા એવા મક્ષી ના થઈ. લેપે જ જ્યાં જેટલા ભેગા થયા એટલા લેકે જ જ્યાં. અધર્મ ને માર્ગે દોર્યા. તમે રાત દિવસ મજૂરી કરી. આવી ટાઢી રાતના પો મહિનાના પોણત કરો છો ને, કમાયેલી પાખંડીઓ લઈ જઈ તમારી. તમારા ધનને પાખંડીઓ લૂંટી જઈ છે. હા, જાગવા જેવો જોગ છે. જેને ઓગણે સંત બધાયો ને એ ધર્મી ને આવી શકે. કોઈની તાકાત નથી. પણ સાચું સમજશો તો. હા, તમારા જેવી 3 કાળમાં બીજું નથી ને નથી. હા, રીતિ સીધી પ્રજ્ઞા અને જે આસ્થા એ હરિગુરુ સંતોનો મહિમા છે. એ મંદિર બનાવ્યું છે. એ તમારામાં ગુણ પ્રગટ કરવા માટે. તમારા વિચારો કાળ ભર્યા હોય તો મંદિરે જો તો કાળ બેહી જાય. અરે જળ દેવ છે, પાણી પીશો ને તો તમારો કાળ બેહી જાય. એને દેવ કહેવાય. દેવનો ગુણ ધારણ કર્યો છે એમને. હા, માટે આવો મહિમા અપાર ચાલે છે. આ 10મી ભક્તિનો મહિમા આજે ચાલે છે. સત્યનો સાર સમજો, અસત્યનો ત્યાગ કરી નાખો. તમારા જીવનમાં કોઈ નડશે. હરિગુરુ સંતો બોલાવો મારા વાલા. અને એક સંતની રજ પડી જાય, એનું જીવન ધન્ય બની જાય. ઓખ બંધ છે, ખોલી નાખો. અને ગુરુ સિવાય ઓખ નહીં ખોલે કોઈ. આ પોપટભાઈના પરિવારમાં તમે જોયા કરજો. આ બધા અહીંયા આયા છો એનું પરમાણુ મળશે તમને. અરે વખ મારી ઉગડીને સીતારા